ખાનપાટલા શાળાનું બાંધકામ વર્ષોથી અધૂરું. વાલીઓ અને ગ્રામજનોનો તંત્ર સામે રોષ. કલેક્ટર કચેરીએ પહોંચીને કરી ઉગ્ર રજૂઆત. બાળકોના ભવિષ્ય સાથે કોણ કરી રહ્યું છે રમત? ખાનપાટલા શાળાનું કામ અધૂરું. ગ્રામજનો કલેક્ટર કચેરીએ. ઘોગંબા તાલુકાના ખાનપાટલા ગામની પ્રાથમિક શાળાના નવા મકાનનું બાંધકામ વર્ષોથી અધૂરું રહેતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાળકોના હિત માટે ગ્રામજનોએ આજરોજ અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આખરે આ બાંધકામ ક્યારે પૂર્ણ થશે? જવાબદાર કોણ? મનોમંથન દૈનિક એડિટર દિલીપ વરિયા.